જય માતાજી। આ સ્નાન આપશે પુણ્ય અને લક્ષ્મી બંને। તો કયા છે સ્નાન, ચાલો જાણીએ। ઘણા લોકો કહે છે કે અમે કમાઈએ છીએ ઘણું પણ લક્ષ્મી ટકતા નથી, તો ક્યાંક ને ક્યાંક તમારું પુણ્ય તમને જ કામ નથી આવતું। તો એ પુણ્યને વધારવા માટે પુણ્ય સ્થાન મજબૂત કરો। ઘર પરિવાર પણ સુખી થશે અને તમારા પર કોઈની પણ નેગેટિવ અસર હશે તો એ પણ દૂર થઈ જશે અને એક નવા પુણ્યનો ઉદય થશે। આ સ્નાન રોજે કરવાથી તમારા ઘરમાં ધનની વૃદ્ધિ થશે। રોજે ગાયનું દૂધ અથવા ગૌમૂત્ર નાખીને સ્નાન કરો। આનાથી ઘરમાં સ્થિર લક્ષ્મીનો વાસ થશે અને ઘરનું વાતાવરણ પણ પોઝિટિવ થશે। અને જો તમને એવું લાગી રહ્યું છે કે નેગેટિવિટી વધારે છે અને કોઈ મુશ્કેલીઓ પીછો છોડવાનું નામ નથી લેતી, તો રોજે સોનાની વીંટી અથવા ચાંદીની ચેન અથવા તો ચાંદીની વીંટી બાલ્ટીમાં નાખીને સ્નાન કરો। એનાથી તમને ઘણો લાભ થશે અને સ્થિર લક્ષ્મી પણ તમારા ઘરમાં વાસ કરશે। તો આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। જય માતાજી।